નમસ્કાર મિત્રો, એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે એક બહુ જ મહત્ત્વપૂર્ણ અપડેટ વિશે, જે ડીજીટી ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ દ્વારા 2026માં બહાર પાડવામાં આવ્યું છે. 29 એપ્રિલ 2026થી જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા, એમાં મુખ્યત્વે 3 મોટા ફેરફાર થયા છે. એમાંનો ફેરફાર નંબર જે પહેલો જે છે એ રિઝલ્ટ સિસ્ટમમાં બદલાવ. પહેલાં એકચ્યુઅલી કેવું હતું કે તમે એક્ઝામમાં ફેલ થયા હોય તો સીધું ફેલ બતાવતું હતું, પણ હવેથી પ્રમોટેડ વિથ બેક સિસ્ટમ આવી ગઈ છે. એટલે કે જો તમે ફર્સ્ટ યરમાં ફેલ થયા છો તો તમે એને નેક્સ્ટ યરમાં મોકલી દેવામાં આવશે બેક સાથે. આ નિયમ ફક્ત મેઇન એક્ઝામ માટે લાગુ છે. એના પછી જે બીજો ફેરફાર છે એ સર્ટિફિકેટ અપગ્રેડ એના ઉપર છે કે ડિજિટલ સર્ટિફિકેટ એટલે કે ENTC, એ સર્ટિફિકેટની અંદર અપાર આઈડી પણ જોડાશે, એકેડેમિક ક્રેડિટ એ પણ એડ થશે, સાથે સાથે ડિજીલોકર લિંક રહેશે. એટલે કે ફ્યુચરમાં જોબ કે સ્ટડી માટે સર્ટિફિકેટનો ઉપયોગ કરવો વધુ સરળ બનશે. ત્રીજો ફેરફાર જે છે એ ન્યૂ માર્કશીટ ફોર્મેટ, એટલે કે માર્કશીટમાં પણ બદલાવ આવ્યો છે. હવેથી ઓન જોબ ટ્રેનિંગ એટલે ઓજીટી અને પ્રોજેક્ટ વર્કમાં માર્ક્સ પણ ઉમેરવામાં આવશે. પહેલાં આ માર્ક્સ દેખાતા નહોતા, પણ હવે બધું ક્લિયર અને ટ્રાન્સપરન્ટ રહેશે. અંતમાં આ અપડેટથી સ્ટુડન્ટ માટે સિસ્ટમ થોડું ઇઝી અને મોડર્ન બનશે. ફેલ થવાનું પ્રેશર ઓછું થશે અને પ્રેક્ટિકલ નોલેજને પણ ઇમ્પોર્ટન્ટ મળશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.